નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામરા ગામમાં સરકારી કચરામાં ગેરકાયદે ખનનનો બંડાફોડ કરતા પોલીસે કાર્યવાહી કરી છે। ગેરકાયદે ખનન કરનાર ચોરોએ સ્થળ પરથી 18 કરોડ રૂપિયાનું સામાન જપ્ત કરવામાં આવ્યું છે। માહિતીના આધારે પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ખનન ચોરીનો ભંડાફોડ કર્યો છે અને જિલ્લામાં પહેલી વખત ખનન ચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે દરોડા સ્થળેથી 14 જેસીબી અને 18 ડમ્પર જપ્ત કર્યા છે। જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ઠગાઈના ગેંગ દ્વારા બેંક ખાતાઓનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીઓને ઝડપી લીધા છે। આરોપીઓએ પોતાના મિત્રો સાથે મળીને લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરીને ઓનલાઈન ઠગાઈનું ગેંગ બનાવ્યું હતું। પૂર્વ આયોજનબદ્ધ ગુનાહિત સાજિશ હેઠળ તેમણે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની એક ફર્મના બેંક ખાતાનો ઉપયોગ ઓનલાઈન નાણાકીય ઠગાઈ માટે કર્યો હતો અને પોતાના મિત્રોને પણ તે ખાતાનો ઉપયોગ કરવા દીધો હતો, તેમજ તેમને મોટી કમિશનની રકમ પણ આપી હતી। અમદાવાદના રાબારી કોલોની ચોરાહા પાસે એક અકસ્માત થયો છે। એક કાર ભારે ઝડપે દોડી રહી હતી અને તેણે ઊભી કારને ટક્કર મારી હતી। અકસ્માતનું કારણ નશામાં ધૂત ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે। અકસ્માતમાં કાર ચાલક ઘાયલ થયો છે। ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને દીપક બઘેલા નામના એક યુવકની ધરપકડ કરી છે। કાર પાર્ક કર્યા બાદ ઉભેલા નીરજ દેવચાર્ય પણ પોલીસે ભરૂચના જંબુસર વિસ્તારમાં ગૌહત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓનો જાહેર જુલુસ કાઢ્યો। ત્રણેય આરોપીઓ મોહમ્મદ સફીલ કુરૈશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરૈશી અને જાબિર કુરૈશીને નંગા પગે ચલાવી પુનર્વસન માટે લઈ જવામાં આવ્યા। પોલીસે ખારકુવા મસ્જિદ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે કતલખાને પર દરોડો પાડી 135 કિલો ગોમાંસ જપ્ત કર્યો। પોલીસ દ્વારા આરોપીઓને ભીષણ ગરમીમાં નંગા પગે ચલાવી પુનર્વસન માટે લઈ જવામાં આવ્યા। ઉમરેઠ વિધાનસભા ઉપચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થશે। અજીત પવારની એનસીપી ઉમરેઠ વિધાનસભા ઉપચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારશે। પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી ઉમરેઠથી એનસીપીના ઉમેદવાર રહેશે। એનસીપીના નિકુંજસિંહ તોમરનું નિવેદન છે કે અમે મહારાષ્ટ્રમાં એનડીએ સાથે છીએ, પરંતુ ગુજરાતની ચૂંટણી અમે સ્વતંત્ર રીતે લડીશું। બોસ્કીએ 2007થી અત્યાર સુધી 4 વિધાનસભા ચૂંટણી લડી છે અને 2 વખત ધારાસભ્ય બન્યા છે। અગાઉ એનસીપીએ ઉમરેઠ બેઠક પર ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની જવાબદારી લીધી છે। વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે અત્યાર સુધી કુલ 550 ભારતીયોને ઈરાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું કે આ નાગરિકોને આર્મેનિયા માર્ગે ઈરાનમાંથી બહાર લાવવામાં આવ્યા છે। આ અભિયાનમાં સહયોગ માટે તેમણે આર્મેનિયા સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે। શિવાલિક જહાજ ગુજરાતના મુન્દ્રા બંદરેથી સાંજે 4:30 કચ્છના મુન્દ્રા બંદર પર પહોંચશે। ભારતીય જહાજ શિવાલિક ગુજરાતની સીમામાં આવેલા કચ્છની ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યું છે। તેમાં ભારે માત્રામાં એલપીજી ભરેલું છે। આ ઉપરાંત એક અન્ય જહાજ હોર્મુઝની ખાડી પાર કરીને કાલે કાંડલા બંદર પર પહોંચશે। નંદાદેવી નામનું આ જહાજ પણ એલપીજીથી ભરેલું છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતીય નૌસેના દ્વારા બંને જહાજોને સુરક્ષા આપવામાં આવી રહી છે। ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવનમાં બોમ્બની ધમકી મળતા દહેશત ફેલાઈ ગઈ છે। કર્મયોગી ભવનના વજન વિભાગને ઈમેલ મારફતે ધમકી મળી હતી। ધમકીભર્યો ઈમેલ મળતા જ કર્મયોગી ભવનને તરત ખાલી કરાવવામાં આવ્યું અને ત્યાં હાજર કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોમ્બ નિરોધક દળ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી। સમગ્ર પરિસરમાં ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે। વિધાનસભામાં અધ્યક્ષે ધારાસભ્યોની ઓછી હાજરી પર કડક ટીકા કરી। સભામાં જરૂરી સંખ્યા ન હોવાના કારણે અધ્યક્ષે સત્તાધારી તેમજ વિરોધ પક્ષના ધારાસભ્યોને ચેતવણી આપી। તેમણે કહ્યું કે સભાના સુચારુ સંચાલન માટે સભ્યોની હાજરી અત્યંત જરૂરી છે। તેમણે બંને પક્ષના નેતાઓને પોતાના ધારાસભ્યોને સભામાં હાજર રહેવા માટે જરૂરી સૂચનાઓ આપવા પણ કહ્યું।
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાજ્ય સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે જામાલપુર ખાડિયા અને દાની લીમડા વિસ્તારોમાં બંધ પડી ગયેલી લગભગ 750 લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને ફરી શરૂ કરવા માટે સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો. તેમના જણાવ્યા મુજબ સરકારની પહેલથી આ ઉદ્યોગો ફરી શરૂ થતા લગભગ 1 લાખ લોકોને ફરી રોજગાર મળવા લાગ્યો છે. આ દરમિયાન અધ્યક્ષે પણ જણાવ્યું કે સરકારના સારા કાર્યોની પ્રશંસા માત્ર સત્તાધારી પક્ષના સભ્યો જ નહીં પરંતુ વિરોધ પક્ષના સભ્યો પણ કરી શકે છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 9 જિલ્લાઓમાં ગોમાંસ અને પશુ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભામાં રજૂ કરાયેલા લેખિત જવાબ મુજબ આ સમયગાળામાં કુલ 7,272.6 કિલોગ્રામ ગોમાંસ અને 358 પશુ જપ્ત કરવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ગોમાંસ અને પશુઓની ગેરકાયદે તસ્કરીના મામલામાં 452 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલી વીડી ગેલાની મહિલા કોલેજમાં પરીક્ષા દરમિયાન એક જુનિયર ક્લાર્કને ધમકાવવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સાવરકુંડલા નગરપાલિકા સભ્ય ધર્મેન્દ્ર મહેતા, આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ જગદીશ ઠાકોર અને તેમના પુત્ર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. કોલેજની એક મહિલા ટ્રસ્ટીએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ પરીક્ષા રદ કરવાની વાત કરી ટ્રસ્ટીઓને ધમકાવ્યા અને પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સહાયક સચિવ મોના ખંડરે રાજ્યમાં પેટ્રોલ પંપ, પીજી અને એલપીજી પુરવઠા અંગે મહત્વની માહિતી આપી છે. ગુજરાતમાં પીજીનું વ્યાપક નેટવર્ક છે, જે રાજ્યના 30% વિસ્તારને આવરી લે છે અને તેની કવરેજમાં કોઈ ઘટાડો થયો નથી. રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ હોટલ અને રેસ્ટોરાં માટે પીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં ઘરેલું અને વ્યાવસાયિક બંને પ્રકારના કનેક્શન તરત ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભરૂચના હાસોટ વિસ્તારમાં નર્મદા પરિક્રમા કરનાર લોકો પોતાની જિંદગી જોખમમાં મૂકીને નદી પાર કરવા મજબૂર બન્યા છે. આરોપ છે કે નાવમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવી રહ્યા છે, જેના કારણે જોખમ ઊભું થયું છે. પરિક્રમાવાસીઓ હાસોટના વામલેશ્વરથી દાહેજના મીઠી તલાઈ સુધી જવા માટે નાવનો ઉપયોગ કરે છે. જો કે આરોપ છે કે પરિક્રમાવાસીઓ પાસેથી 500 રૂપિયા લેવાના છતાં તેમને યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી. નાવમાં સવાર પરિક્રમાવાસીઓએ પરિસ્થિતિના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેથી લોકોમાં જાગૃતિ ફેલાઈ શકે. સાબરકાંઠાના હિંમતનગરમાં 3 લોકોએ ખોટા પોલીસ અધિકારી બની એક યુવક પાસેથી 8 લાખ રૂપિયાની ઠગાઈ કરી. તેમણે ફોન પર ડ્રગ્સ મંગાવી, યુવકને લૂંટ્યો અને બાદમાં તેને કારમાં બેસાડી અમદાવાદ તરફ લઈ ગયા. આરોપીઓએ પોતાને ગાંધીનગરના પોલીસકર્મી તરીકે ઓળખાવી યુવક પાસેથી પૈસા વસૂલ્યા અને ડ્રગ્સ કેસની ધમકી આપી 25 લાખ રૂપિયાની માંગ કરી. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને પકડવા કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં 2 લોકોએ એક વેપારી પર જબરદસ્તી હુમલો કર્યો. પૈસાના વિવાદને લઈને આરોપીઓએ વેપારી પર લોખંડની રોડ અને લાકડીઓથી હુમલો કર્યો. સેટેલાઇટ પોલીસને ઘટનાની જાણ થતાં જ તરત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.